હલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. તો આપણે આવી ગયા છીએ, પાછા જો રવિવાર હતો એટલે બ્લોગ ઉતારવા આવી ગયા છીએ. અને બ્લોગ ઉતારવા જવાનું છે આપણે પીપોતરા આવી છીએ મોગલમાના દર્શન કરવા. વચ્ચે મેરડીમાનું મંદિર આવશે કામરેજ, ત્યાં સુધી દર્શન કરી જઈશું અને તમને પણ કરાવવું. ધીમા ધીમા સાંટા ચાલુ થઈ જશે એટલે હવે નીકળવી મેં. અને વાળ થોડાક વિખાઈ જાય એનું કારણ હેલ્મેટ પહેરવું પડે. રોડે ચડવાનું છે કે નહીં હાઈવે, એટલે હેલ્મેટ પહેરવું પડે. નકર મામા અડી જાય તો 500નો મેમો હવે આવે ડાયરેક્ટ, બીજું કાંઈ નહીં એમાં. એટલે થોડાક વાળ વિખાઈ જશે, કોમ્પ્રોમાઇઝ કરી નાખજો. હવે તમને મળવી આગળ સિનેમેટિક શોર્ટમાં. અહીંથી કામરેજ લગી જઈએ, પહેલાં મેરડીમાના દર્શન કરવી અને પછી આપણે મોગલમાં જઈએ પીપોતરા દર્શન કરવા. તમને કરાવું દર્શન. કામરેજ પહોંચી ગયા છે મેરડીમાં. તો હાલો તમને દર્શન કરાવવું કામરેજ મેરડીમાં દર્શન કરાવવું ઉગતા પોરના. અહીંથી જોઈ દો આવું કાંક સીન આવે છે. મિત્રો મહાદેવના દર્શન કરી લો. હા, મેરડીમાંના દર્શન કરી. તો જો મિત્રો આપણે કામરેજ દર્શન મેરડીમાં ઉગતા પોરના દર્શન કરીને આપણે હાઈવે ચડી ગયા છે પીપોતરા જવા. તો તમને દેખાડું હાઈવે. તો આપણે હાઈવે ચડી ગયા છીએ. અહીંયા મુંબઈનું ની બોડિયું છે, કામરેજનું સુરતનું. હા, મુંબઈ જવું હોય તો ઉપર થઈને, કામરેજ જવું હોય તો હેઠળ સાઈડમાં ઉતરી જવાનું સુરત. એ બોડિયું છે. અને આમ જવું હોય તો આપણે દેહમાં અને આપણે નીકળી ગયા છીએ પીપોતરા જવા. તો જો મિત્રો આપણે પીપોતરા આવી ગયા છે મોગલમાના દર્શન કરવા. તો તમને કરાવવું, જો તમને અહીંથી ગેટ દેખાડી દઉં પહેલાં. તો જો મિત્રો આવો કાંક ગેટ છે મોગલમાનો. અહીંથી હું ઉપર ધજાના દર્શન કરાવી દઉં. અહીંથી આ ઉપર ધજાના દર્શન કરી દો. તો જો મિત્રો અંદર તો વિડીયો ઉતારવાની મનાઈ છે. આપણે જ્યાં થા હમણાં તે એક ભાઈને ત્યાં પૂછ્યું અહીંયા એ કે અંદર વિડીયો ઉતારવાની મનાઈ છે. જો તમારે દર્શન કરવાના હોય ને અંદરથી તો તમારે અહીંયા જ આવવું પડશે પીપોતરા. આપણે સુરતથી આગળ, કામરેજથી આગળ છે પીપોતરા મોગલમાં. એટલે અંદર વિડીયો ઉતારવાની મનાઈ છે. તો તમને અહીંયાથી ધજાના ખાલી દર્શન કરાવી દઉં છું. મોગલમાંથી નીકળી જશે ને વરસાદ આવી ગયો હતો એટલે આપણને થોડા કમતા પલાળી દીધા છે. જેવા તેવા સાંટા આવ્યા હતા ને એમ ઝકળાઈ ગયા છે અને અહીંથી નીકળી ગયા છે. બધું હંકેલી લેવી. થોડોક વરસાદ વધારે આવે છે એટલે હવે ફોનને આપણે થેલી બેલીમાં નાખીને બધું પેક કરીને નીકળી જઈએ. એટલે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અમારો આવો બીજો વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવી દેજો. એટલે પહેલો વિડીયો મૂકો એટલે તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય.